જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી દિવસનું હવામાન કેવું જોવા મળશે, રાજ્યમાં એક સિસ્ટમની અસર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તે ઉપરાંત ગરમીમાં વધારો થશે, તાપમાન પણ વધે તેવી સંભાવના, પવન અને ઠંડીની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતનું હવામાન બદલાઈ રહ્યું છે. આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કેવો ફેરફાર થશે તે વિશે માહિતી મેળવીએ તો ખાસ કરીને આગામી 5 દિવસ તાપમાન ધીરે ધીરે વધશે, પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે, ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર મિક્સ ઋતુ પણ જોવા મળી રહી છે. રાત્રે હળવી ઠંડી જોવા મળી રહી છે, દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે થોડી ગરમીનો અનુભવ જોવા મળી રહ્યો છે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જોવા મળશે. જ્યારે મિત્રો વાત કરીએ તો સૌથી નીચું ગુજરાતનું તાપમાન ખાસ કરીને નલિયામાં 14 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ગાંધીનગર, ડીસા, અમદાવાદ સહિતના ભાગોની અંદર 15-17 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી રહ્યું છે. તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. આગામી મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 33 ડિગ્રી આસપાસ જવાની પણ સંભાવના રહેલી છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી લઈને ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાય આગામી દિવસની અંદર તેવી સંભાવના છે. બેવડી ઋતુનો અનુભવ જોવા મળશે. પવનની ઝડપ ગઈકાલના રોજથી હાલ તો જોવા મળી રહી છે અને દરિયાકાંઠાએ પવનની ઝડપ વધુ જોવા મળી રહી છે. તેમજ મિત્રો, આ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં રાજ્યના કેટલાક ભાગોની અંદર તાપમાનનો પારો 35 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતા રહેલી છે. 15 ફેબ્રુઆરીથી ગરમી વધી શકે છે. 17થી 19 ફેબ્રુઆરીમાં પવનનું જોર પણ જોવા મળે તેવું અનુમાન છે. આથી વંટોળનું પ્રમાણ પણ વધે અને ધૂળની ડમરીઓ ઉડે તેવી પણ શક્યતા રહેલી છે. તે ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે લઘુત્તમ તાપમાન વધશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પણ જોવા મળશે, જેમાં ખાસ કરીને 7 થી 10 માર્ચ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે. વાદળછાયું વાતાવરણ પણ રહેવાની સંભાવના છે. 14 થી 16 માર્ચમાં હવામાનમાં પલટો ફરીવાર જોવા મળશે અને 17-18 માર્ચથી ગરમી વેગ પકડે તેવી શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની પણ શક્યતા હવામાન વિભાગે તેમજ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેની અપડેટ પણ આગામી દિવસમાં આપતા રહીશું. બાકી મિત્રો, હવે ગુજરાતની અંદર હમણાં માવઠાની કોઈ સંભાવના નથી, તેમજ હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા જોવા મળતી નથી. વિશેષ અપડેટ આપતા રહીશું. તે ઉપરાંત મિત્રો, ઝાકળ વરસાદનું પ્રમાણ પણ જોવા મળશે. વહેલી સવારે દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળી શકે છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.